નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. સર્વ લોકોને અમારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાની છે વાસ્તુ ટિપ્સની. તો આપને ખ્યાલ છે મુજબ માણસ પૈસા કમાવા માટે સખત મહેનત કરતો હોય છે, જેથી એનું જીવન આરામદાયક રીતે વીતી શકે. આ માટે માણસ સવારથી સાંજ સુધી ઘરની બહાર સતત દોડધામ કરતો હોય છે. વ્યક્તિને તેના ઘરમાં આવતા જ સુખ શાંતિ મળે અને બધો જ થાક દૂર થઈ જાય. પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં એ સુખ શાંતિ ટકતી નથી અને પૈસા પણ ટકતા નથી. તો ચાલો જાણીએ વાસ્તુ સંબંધિત કેટલી મહત્ત્વપૂર્ણ ટિપ્સ જે આપને સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ ચોક્કસ કરાવશે. પ્રથમ ઉપાય જોઈએ. વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા આપણા ઘરમાં તુલસીના છોડનું આપણે વાવેતર કરવું જોઈએ, કારણ કે તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. જેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો. ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન કરો. તમને અનેક પ્રકારની બીમારીઓથી એ બચાવશે અને તુલસીના ઔષધીય ગુણને કારણે ઘરનું વાતાવરણ હંમેશા તાજગીભર્યું બની રહેશે. ઉપાય બીજો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ઉત્તર પૂર્વનો ખૂણો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ, કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે. આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું રાખવું કરીને જ ખાવું જોઈએ. ઉપાય ત્રીજો. વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે, તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ. દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે. ઉપાય ચોથો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ, જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. ઉપાય પાંચમો જોઈએ. મુખ્ય દરવાજામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, તેથી ઘરમાં પ્રવેશદ્વારને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધશે. સ્વસ્તિક, ઓમ, શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરવો જોઈએ અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ અવશ્ય હોવી જોઈએ. ઉપાય છઠ્ઠો. ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિ અથવા ચિત્ર ન હોવા જોઈએ. એક જ ભગવાનની અનેક મૂર્તિ પણ ન રાખવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન રાખવી જોઈએ. ઉપાય સાતમો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરી મુખ્ય દરવાજા પર તેને સ્થાપન કરવું જોઈએ. ઉપાય આઠમો. વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખુલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો ઉપયોગ એ અવાજ ન થવો જોઈએ. ઉપાય નવમો જોઈએ. દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નિત્ય ખૂણામાં ન હોવી જોઈએ, તેનાથી કામમાં મુશ્કેલી આવે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ, તૂટેલું ફર્નિચર, કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ. ઉપાય દસમો જોઈએ. ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ. ઉપાય 11મો જોઈએ. ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન રાખવો. અરીસો હંમેશા પૂર્વ ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે. ઉપાય 12મો જોઈએ. ઘરના ખૂણામાં ક્યારેય પણ કરોળિયાના ઝાડા ન થવા જોઈએ, નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ઉપાય 13મો. ઘરમાં મહાભારત યુદ્ધ, ઘુવડ, વહેતા ધોધની તસવીરો પણ ન રાખવી, જેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય. ઉપાય 14મો જોઈએ. ઘરની સીડી પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડી નીચે સ્ટોર રૂમ કે બાથરૂમ પણ ન હોવા જોઈએ. છેલ્લો અને 15મો ઉપાય. દિવાલ અથવા છત પર કોઈ તિરાડ અથવા ભેજ ન હોવો જોઈએ, જેનાથી ગરીબી આવે છે. તો અહીંયા શક્ય એટલા ઉપાય આપણાથી જો થઈ શકે એમ હોય તો આપણા ઘરે આપણે લાગુ કરીએ, જેથી ઘરમાં વાસ્તુ અનુસાર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. જ્યારે પણ આપણે કામકાજથી થાકીને ઘરે પાછા આવીએ ત્યારે આપણને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થાય. તો આ હતી કેટલીક વાસ્તુશાસ્ત્ર અંગેની મહત્ત્વપૂર્ણ ટિપ્સ. આ વિડીયો જો આપ લોકોને ગમ્યો હોય તો વધુને વધુ લોકોને શેર કરજો. અમારાથી એક નમ્ર પ્રયાસ હતો તમને માહિતી પૂરી પાડવાનો. આમાં કોઈ દોષ હોય તો અમને માફ કરશો અને જો આ વિડીયો ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી તમારા સગા સંબંધી અને અન્ય મિત્રોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું કોઈ નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.